યુવરાજસિંહ જાડેજા ગુજરાતની પરીક્ષાઓમાં ફરી એક વખત અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું શાસન એ સામે આવ્યું છે। જી હા, આજ વખતે જે ગુજરાતની અલગ અલગ કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલી રહી છે એ ઇન્ટરનલ પરીક્ષામાં એક ચોંકાવનારો કિસ્સો એ સામે આવ્યો છે। પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે, એ બાસ્પાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે ત્યાંથી આજે સમાજશાસ્ત્રનું પેપર હતું ને એ સમાજશાસ્ત્રના પેપરમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર મોબાઈલ લઈને પહોંચે છે। એટલું જ નહીં, એ મોબાઈલ લઈને પહોંચે છે અને પોતાની જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ જે છે એની ઉપર ચાલુ પરીક્ષા દરમિયાન એ પરીક્ષા ખંડમાંથી એક વિડીયો બનાવીને અપલોડ પણ કરે છે। એના હાથમાં ઉત્તરવાહી પણ છે, એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે અને ચાલુ પરીક્ષા દરમિયાન એ આ રીલ અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરે છે। તો ખરેખર ચોંકાવનારી વાત તો એ છે કે એના નિરીક્ષકો શું કરી રહ્યા હતા, ક્લાસના સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા અને એ વ્યક્તિ એ વર્ગખંડ સુધી એ મોબાઈલ લઈને પહોંચ્યો જ કઈ રીતે। અમને સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે આ કોઈ કહી શકાય બેપરવાહી કે બેદરકારી કે લાપરવાહી છે જ નહીં, પરંતુ આ જોવા જઈએ તો કોલેજોમાં ચાલતું એક ષડયંત્ર અને પોતાની કોલેજોનું નામ ઊંચું આવે અને પોતાનું કોલેજોનું રિઝલ્ટ સારું દેખાય અને આવનાર દિવસોમાં પછી રિઝલ્ટ સારું દેખાડી અને ક્યાંક ને ક્યાંક પોતાના આ ગોરખ ધંધાઓ ચાલે એટલા માટે આ પ્રકારના સુનિયોજિત કાવતરાઓ ચાલતા રહેતા હોય છે। પરંતુ આજ વખતે એ સામે આવ્યું છે। પહેલા દરેક વખતે એવું બનતું એ બંધ દરવાજે ચાલતું, આજ વખતે સામે આવી ગઈ છે કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર ઇન્સ્ટાગ્રામનું જે હેન્ડલ છે એ ઇન્સ્ટાગ્રામની હેન્ડલની અંદર આ રીલ અપલોડ થઈ છે અને રીલ જ્યારે અપલોડ થઈ છે ત્યારે ઘણા બધા સવાલો પેદા થઈ રહ્યા છે, ઘણી બધી ચિંતાઓ થઈ રહી છે કેમ કે આ જે કોલેજ જે સંસ્થા છે બાસ્પા ખાતે આવેલી જે આ સંસ્થાન છે એ HNGU અંતર્ગત આવી રહી છે, એટલે કે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે એના અંતર્ગત આવેલી આ કોલેજ છે। તો તાત્કાલિક ધોરણે આશા અપેક્ષા રાખીએ કે HNGU આની પર તાત્કાલિક પગલાં લે અને ગુજરાતના શિક્ષણ મંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોરને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ જે સંસ્થા જે છે એને ફરજ પાડવામાં આવે, એની પાસે ખુલાસો માંગવામાં આવે કે ચાલુ ક્લાસ દરમિયાન સુપરવાઇઝરો શું કરી રહ્યા હતા, નિરીક્ષકો શું કરી રહ્યા હતા। એક વિદ્યાર્થી આ રીતે ફોન લઈ અને ઇન્સ્ટાગ્રામમાં રીલ અપલોડ કરે ત્યાં સુધી બેખોફ અને બિંદાસ રીતે આ અપલોડ કરે છે તો કઈ રીતે કરી શકે છે। એટલે એમાં સત્તાધીશોનો પણ ખુલાસો માંગવામાં આવે। તેની સાથે સાથે હું જો ખોટો હોય તો આ કોલેજમાં લેવાયેલી તમામ પરીક્ષાઓના પેપર દરમિયાન લેવાયેલા જે સીસીટીવી હોય એ સીસીટીવીને જગ જાહેર કરી નાખવામાં આવે, જેથી કરીને એ ખબર પડે કે આ કોલેજ કેટલી પાકસાપ છે। અને જોવા જઈએ તો આ પ્રકારના જે પણ નેક્સેસો ચાલી રહ્યા છે એમાં આ એક વખત સામે આવ્યું છે। અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે આની ઉપર એક્શન લેવાય, કારણ કે ભૂતકાળમાં કોઈ જ આવી ઘટનાઓમાં એક્શન લેવામાં નથી આવ્યા, એટલા જ માટે આ લોકોને પ્રેરક બળ મળી રહ્યું છે।